टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મોરબી જિલ્લામાં અદાણી કંપની સામે ખેડૂતો વિરોધ પર ઉતરી આવ્યા છે। આ વિરોધ ખાવડાથી લઈને હળવદ સુધી નાખવામાં આવી રહેલી વીજ લાઇનનો છે, જેને લઈ ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો છે। આખરે ખેડૂતો કેમ તેનો વિરોધ કરી રહ્યા છે અને બનાસકાંઠાથી લઈને મોરબી અને મોરબીથી લઈને રાજ્યના અન્ય વિસ્તારો સુધી ખેડૂતો શા માટે વિરોધ કરી રહ્યા છે તેની વાત કરીશું। ખેડૂતોનું કહેવું છે કે કચ્છ જિલ્લાના ખાવડાથી હળવદ તરફ અદાણી કંપની દ્વારા વીજ લાઇન પાથરવા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું છે। આ કામ કરવા માટે ભારત સરકારમાંથી ગેજેટ બહાર પાડવામાં આવ્યું છે, પરંતુ તેમાં ખોટી વિસંગતતા છે। આ ગેજેટ ભૂલ ભરેલું હોવાના કારણે ખેડૂતો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। હકીકતમાં જે ગામોનો સમાવેશ મોરબી તાલુકામાં થાય છે તેમને માળિયા તાલુકામાં દર્શાવાયા છે। પીલુડી, જેતપર, સોખડા, માધુપુર, નવા નાગડાવાસ સહિતના ગામોને ગેજેટમાં માળિયા તાલુકામાં દર્શાવવામાં આવ્યા છે, જેથી આ તમામ ગામના ખેડૂતો દ્વારા સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા ગેજેટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। મારે કોઈ પણ જાતનું કાંઈ છે નહીં અને મારે એક જ વસ્તુ ખાલી કરવાનું છે, ગેજેટ સુધારવાનું છે। જે મારા ગામનું પીલુડી ગામનું જે માળિયા તાલુકામાં રાખ્યું છે, મારે બસ મોરબી તાલુકામાં કરી સુધારીને અમને આપે અને અદાણી કંપનીવાળા જ્યારે અમને આપે ત્યારે અમે એને મજૂરી આપશું। ત્યાં સુધી અમે કોઈ પણ વસ્તુ કંઈ કરવા દેશું નહીં। એની જવાબદારી ટોટલ અદાણી કંપનીવાળાની રહેશે। કે ગેજેટની અંદર જેતપર ને મોરબી તાલુકા જિલ્લાનું બતાવું, ત્યાર પછી અમે તમારી જોડે ચર્ચા કરવા તૈયાર છીએ, ત્યાં સુધી નહીં। તમે તોય જોર ઉકમી કરી સ્થળ ઉપર આવી અમારા ખેતરમાં અત્યારે માહોલની અંદર તમે પ્રવેશ કરો છો, એ બધું ગેરકાયદેસર છે। અમે કલેક્ટરની પણ આ જે નોટિસ મળેલી અને અમાન્ય ગણી અમે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરે છે, એનો નંબર પણ અમને મળી ગયો છે। તો અમે એ કંપનીના અધિકારી જોડે એમ કીધું, ભાઈ હવે આ હાઈકોર્ટ મેટલ થઈ, જે જજમેન્ટ આવતી અમને માન્ય છે ને તમને માનવું, અથવા તમે ગેજેટ સુધારીને આવો તો વેલકમ, આપને સ્વીકારશું અમે અને કામ કરવા દેશું। જ્યારે કંપનીના કર્મચારીઓ પીલુડી ગામે પહોંચ્યા તો વિવિધ ગામના ખેડૂતોએ એકઠા થઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો। સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા ગેજેટમાં સુધારો કરવામાં આવે તેવી માંગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને જ્યાં સુધી આ સુધારો નહીં કરવામાં આવે ત્યાં સુધી કામ નહીં કરી દેવામાં આવે તેવી ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી। ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા 8 મહિનાથી તેઓ ગેજેટમાં સુધારો કરવાની માંગ કરી રહ્યા છે, પરંતુ અધિકારીઓ ઇરાદાપૂર્વક સુધારો કરતા નથી, જેથી તેમણે હાઈકોર્ટમાં અરજી કરી છે। ખેડૂતોનું કહેવું છે કે આખો મુદ્દો હાઈકોર્ટમાં ચાલતો હોવા છતાં કંપની દ્વારા કામગીરી શરૂ કરવાની હિલચાલ ચાલી રહી છે। તેવામાં કોંગ્રેસે પણ આ મુદ્દે વિરોધ નોંધાવ્યો છે। અને ત્યાં અહીંયા 2 દિવસથી આ કંપનીવાળા કામ કરવા આવી રહ્યા છે, એટલે અમે એમ કીધું કે ભાઈ તમારું પહેલાં તમે રેકર્ડ સુધારીને આવો, ત્યાર પછી અહીંયા કણે કામ કરજો, તે પહેલાં તમે કોઈ પણ પ્રકારનું કામ કરતા નહીં। અને પોલીસ આવનારા દિવસોમાં જો પોલીસ પ્રશાસન અને આ બધો ઉપયોગ કરશે તો કોંગ્રેસ ખેડૂતોને સાથે રાખી અને કંપનીના વિરુદ્ધમાં જે કંઈ મોરચો ખોલવો પડે એ ખોલવા તૈયાર છે। ખેડૂતોનું કહેવું છે કે ખેતીની જમીનમાંથી વીજ લાઇન કાઢવામાં આવી રહી હોવાના કારણે તેમને ખેતીમાં મોટું નુકસાન થાય તેમ છે। આ ઉપરાંત તાલુકો બદલાઈ જવાના કારણે તેમને વળતર પણ ઓછું મળે તેવી સ્થિતિ ઊભી થઈ છે। તેમની જમીનોના ભાવને પણ અસર થાય છે। આ મામલે ખેડૂતોના વકીલનું શું કહેવું છે તે પણ સાંભળો। હાઈકોર્ટની અંદર અમારી પિટિશન દાખલ થઈ ગઈ છે અને પિટિશનનો નંબર પણ પડી ગયો છે। આવા સંજોગોમાં રાતોરાત જે રીતે વીજ પોલ ઊભો કરી કે લાઈન પસાર કરી અને ખેડૂતોની જમીન ઝૂંટવી લેવાનું જે રીતના પ્રયત્ન કરે છે એ બરાબર નથી। એટલે અમે ખેડૂતોની સાથે છીએ, ખેડૂતોના તન મન અને ધનથી સાથે છીએ અને ખેડૂતો સાથે જો અન્યાય અત્યાચાર કરવામાં આવશે અને આ રીતે રાતોરાત જો વીજ પોલ ઊભા કરીને લાઈનો પસાર કરવામાં આવશે તો અમે કોઈ કાળે સાખી નહીં લઈએ, અમે એમની સાથે છીએ। મહત્વનું છે કે મોરબીના ગામડાઓમાં વીજ લાઇનનો છેલ્લા ઘણા સમયથી વિરોધ થઈ રહ્યો છે, તેમ છતાં મુદ્દે હજુ સુધી કોઈ ઉકેલ આવી શક્યો નથી। ખેડૂતોની એક જ માગણી છે કે ગેજેટમાં સુધારો કરવામાં આવે। જ્યાં સુધી ગેજેટમાં સુધારો કરવામાં નહીં આવે ત્યાં સુધી તેમનો વિરોધ યથાવત રહેશે। આ તરફ બનાસકાંઠાના ડીસા નજીક આવેલા યાવરપુરા ગામે પણ ખેડૂતો અને અધિકારીઓ સામસામે આવી ગયા। અહીં જેટકો કંપનીના થાંભલા નાખવા માટે ખાડા ખોદવા પહોંચેલી ટીમ અને ખેડૂતો આમને સામને આવી ગયા।
ખેડૂતોની માગણી છે કે અમારા ખેતરમાં નાખવામાં આવતા થાંભલાનું અમને ભાડું ચૂકવવામાં આવે અને જે ખેડૂતો પાસે ઓછી જમીન છે તે ખેડૂતોને બદલામાં બીજી જમીન આપવામાં આવે અને જો જમીનના બદલે જમીન ન આપો તો જમીનનું પૂરેપૂરું વળતર આપવામાં આવે, નહીં તો ગૌચરની જમીનમાં થાંભલા નાખવામાં આવે તેવું ખેડૂતોનું કહેવું છે. જોકે ગ્રામ્ય કક્ષાએ શરૂ થયેલું આ વિરોધ હવે ક્યાં જઈને અટકશે તેનું કંઈ નક્કી નથી, કારણ કે વીજ લાઇન નાખવા માટે ખેડૂતોની જમીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, પરંતુ ખેડૂતોને પૂરતું વળતર ચૂકવવામાં નથી આવતું અને તેને લઈ ખેડૂતો રોષે ભરાયા છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.